અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રીલજમાં આનંદ નિકેતન સ્કૂલમાં બે મુદ્દા પર થયેલો વિવાદ હજુ સુધી પૂર્ણ થયો નથી। બજરંગ દળ દ્વારા બીજી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શાળામાં સવારે વિદ્યાર્થીઓની પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરી દેવામાં આવ્યું હોવાથી વિવાદ સર્જાયો હતો। તેમજ વિદ્યાર્થીઓને ચોક્કસ પુસ્તકનું ફરજિયાત વાંચન કરવા દબાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ સાથે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સવારે પ્રાર્થના શરૂ કરવાની અને વિદ્યાર્થીઓને જે પુસ્તક આપવામાં આવ્યું છે તે પરત લઈ લેવાની માંગ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો। થોડા દિવસ પહેલા સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો, જે શાળામાં શિક્ષકોને આપ્યા બાદ તેમના દ્વારા ખોઈ નાખવામાં આવ્યો। આ મુદ્દે વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓને સવારે રાષ્ટ્રગાન અને પ્રાર્થના પણ બંધ કરી દેવામાં આવી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો। 2 દિવસ વિરોધ કર્યા બાદ 14 ઓગસ્ટ એટલે કે આજે પણ બજરંગ દળના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પોસ્ટર અને બેનર સાથે પહોંચી શાળામાં હલ્લાબોલ કર્યો હતો। કાર્યકર્તાઓ વિરોધ કરવાના હોવાથી શાળાના બંને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી રોષે ભરાઈ કાર્યકર્તાઓ દરવાજા કૂદી શાળામાં ઘૂસી ગયા હતા તેમજ ગેટ પર લગાવેલ તાળું પણ પથ્થરથી તોડી નાખ્યું હતું। જે બાદ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવી હિન્દુ સ્કૂલમાં વિધર્મી શિક્ષક કેમ, વિદ્યાર્થીઓને વેદોનું જ્ઞાન ક્યારે આપશો તેવા બેનર સાથે શાળામાં પ્રવેશ કરી દીધો હતો। શાળાને મદ્રેસા બનાવી દેવામાં આવી હોવાનો બજરંગનો આક્ષેપ છે। આ સમયે પોલીસને પણ બોલાવવી પડી। એટલું જ નહીં, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી। બજરંગ દળના કાર્યકર્તાઓની રજૂઆત સાંભળ્યા વગર જ તમામ સ્ટાફ રૂમ અને ઓફિસને તાળું મારીને ઘરે જતા રહ્યા। કાર્યકર્તાઓએ શાળામાં બીજા માળે જવાનો ઇલેક્ટ્રિક દરવાજો પણ બંધ કરી દેતા તેને ખેંચીને ખોલી દેવામાં આવ્યા। જે બાદ કેમ્પસમાં ખુલ્લા પગે રાષ્ટ્રગાન અને પ્રાર્થના ગવડાવી। જોકે શાળા દ્વારા કોઈપણ રજૂઆત સાંભળવામાં ન આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ પરત ફર્યા હતા। બજરંગ દળ ઉપપ્રમુખ હિરેન રબારીએ જણાવ્યું કે સ્કૂલમાં ઇસ્લામિક વિચારધારાના લોકો કામ કરી રહ્યા છે, તે તમામ લોકોને મેનેજમેન્ટ દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ છે। જેથી ડીઈઓએ તેવા લોકોને સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે, પરંતુ સસ્પેન્ડ નહીં, તેમને ફરજમાંથી દૂર કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। રાષ્ટ્રગાન બંધ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને દેશપ્રેમ ક્યાંથી આવશે? મલાલા પુસ્તક આપવામાં આવ્યું છે, તેમાં તેમનું કહેવું એવું છે કે સોશિયલ એક્ટિવિટી છે। મીરાબાઈ જેવા વીર મહિલાઓના પુસ્તકનું પણ તો વિતરણ થવું જોઈએ। ચોક્કસ એક ધર્મના પ્રચાર પ્રસાર માટે પુસ્તક આપવામાં આવ્યું હોય તો તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વધુમાં તેમણે જણાવ્યું કે આનંદ નિકેતન નામની મદ્રેસામાં ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી બાળકોને દેશ અને ધર્મના વિરોધ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। પુસ્તક વિતરણ કરીને ઇસ્લામને પ્રમોટ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। મુસ્લિમ લોકો ઇન્ટરફિયર થાય છે, તે બંધ કરવામાં આવે તેવી માંગ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।